જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ. હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે. હોળી પર આકાશની અંદર બ્લડ મૂન એટલે કે લાલ કલરનો ચંદ્રમા દેખાશે. આ એક ખગોળીય ઘટના છે. આ વર્ષે હોળીના અવસરે આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રદેવ લાલ રંગના દેખાશે, જેને સામાન્ય ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ બપોરે 3:20 વાગે શરૂ થશે અને સાંજે 6:47 સુધી રહેશે. ખગોળવિદો અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પૂર્ણ ચંદ્રગ્રહણ મોડી રાત્રે શરૂ થઈ વહેલી સવાર સુધી જોવા મળી શકે છે. ભારતના ઘણા વિસ્તારોમાં તે આંશિક અથવા સંપૂર્ણ રીતે નજરે પડશે. રાજધાની દિલ્હીમાં ગ્રહણની શરૂઆત થશે, જ્યારે બિહાર સહિત પૂર્વ ભારતના શહેરોમાં તે થોડું વહેલું અને સ્પષ્ટ જોવા મળવાની શક્યતા જણાઈ રહી છે. ગ્રહણ દરમિયાન ચંદ્રદેવ ધીમે ધીમે અંધકારમય થઈ લાલ રંગમાં બદલાતા દેખાશે, જે તેને ખૂબ આકર્ષક બનાવશે. હવામાન સ્વચ્છ રહેશે તો આ દૃશ્ય તમે નરી આંખે પણ જોઈ શકશો અને તેના માટે કોઈ ખાસ સાધનની જરૂર નહીં રહે. જોકે બાયનોક્યુલર અથવા ટેલિસ્કોપથી જોવાથી તે સારું સ્પષ્ટ દેખાશે. ધાર્મિક માન્યતા મુજબ ચંદ્રગ્રહણ દરમિયાન પૂજાપાઠ, મંત્રજાપ અને દાનનું વિશેષ મહત્ત્વ છે. ઘણા લોકો ગ્રહણકાળ દરમિયાન ભોજન લેતા નથી અને ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને ઘરને શુદ્ધ કરે છે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.